કિચન મેજિકમાં આજે ભાખરવડી બની હતી અને ભાખરવડી દરેક ગુજરાતીઓના ઘરમાં ખવાતી વાનગી ખરી, પણ દરેક ગુજરાતી બનાવતા નથી. પણ હા, આ ડૂઝ અને ડોન્ટ્સ જો તમે ફોલો કરશો તો ભાખરવડી ઘરે બનાવી શકો છો. ફૂલ રેસિપી તો તમને ન્યૂઝ કેપિટલ ચેનલની જે યુટ્યુબ ચેનલ છે એના પર મળી જશે, પણ ડૂઝ ડોન્ટ્સ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાના છે. ડૂઝમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે મસાલો તૈયાર કરો છો ત્યારે મસાલામાં સ્ટફિંગ માટે આપણે જે વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ એમાં રતલામી સેવનો ભૂક્કો ખાસ એડ કરવો અને સાથે આખા ધાણા જે છે એનો ભૂક્કો એડ કરવો. અને ડોન્ટ્સમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે ભાખરવડી આપણે વણીએ છીએ ત્યારે સૌથી પહેલાં તો જે આપણે ડોને વણીએ છીએ એ પણ મીડિયમ લેયર જેવો બને એવો રાખવાનો છે અને એમાં સ્ટફિંગ બહુ વધારે આપણે ઉમેરવાનું નથી, બસ થોડું થોડું સ્ટફિંગ ઉમેરી અને ત્યારબાદ વણીને બરાબર એને પ્રેસ કરીને તૈયાર કરવાનું છે. જો વધારે સ્ટફિંગ તમે ઉમેરી દીધું તો તળતી વખતે એ ફૂલી જશે અને શેપ બરાબર નહીં આવે.